હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ લાઈવ બાયોલોજી વિથ યોગેશ કલસરિયા. આગળના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે પૂર્વાવસ્થા એકની તમામ 5 પેટા અવસ્થાઓ વિશેની ચર્ચા કરી ગયા. આજના મુદ્દાની અંદર અથવા તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક પછીની ભાજનાવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક અને અંત્યાવસ્થા એક. બરાબર. હવે મિત્રો આપણે સૌપ્રથમ ભાજના અવસ્થા એકની ચર્ચા કરીએ તો ચતુસૂત્રી રંગસૂત્ર કોષના વિષુવવૃત્તીય તલમાં જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે. હવે મિત્રો આ મુદ્દાને સમજૂતી આપણે ઓલરેડી આકૃતિ મારફતે સમજીએ તો આપણને અહીંયા આકૃતિમાં ભાજના અવસ્થા એકની આકૃતિ જે આપેલી છે તેમની અંદર તમે અવલોકન કરશો તો વિષુવવૃત્તીય ભાગની અંદર 4 રંગસૂત્ર એક સળંગ સીધી લીટીમાં સંકળાયેલા હોતા નથી, પરંતુ ભાજના અવસ્થા એકની અંદર રંગસૂત્રો જ્યારે પણ જાયગોટીન અવસ્થાની અંદર જે સમજાત રંગસૂત્રની જોડીઓ આપણને લંબાઈને અનુસરીને બનેલી હતી તે જોડીઓ મારફતે જ વિષુવવૃત્તીય પ્રદેશમાં ગોઠવાશે. બરાબર. હવે મિત્રો ભાજના અવસ્થા એક અને સમવિભાજનના એમ તબક્કાની જે ભાજના અવસ્થા હતી તેમની વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો સૌપ્રથમ મિત્રો આપણે એવું સમજેલા કે ભાઈ ભાજના અવસ્થાની અંદર એટલે કે એમ તબક્કાની જે ભાજના અવસ્થા હતી તેમની અંદર બધા જ રંગસૂત્ર વિષુવવૃત્તીય પ્રદેશમાં એક સીધી લીટીમાં ગોઠવાય છે અને તેઓના સેન્ટ્રોમિયર સાથે ધ્રુવ પ્રદેશમાંથી ગોઠવાયેલા ત્રાકતંતુઓમાંથી ધ્રુવ પ્રદેશમાં આવેલા તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા જે ત્રાકતંતુઓ હતા તે બંને એકલ સૂત્રના સેન્ટ્રોમિયર સાથે સંકળાયેલા આપણને જોવા મળતા હતા. બરાબર. પરંતુ અર્ધીકરણ એકની ભાજના અવસ્થા એકની અંદર રંગસૂત્ર સમજાત રંગસૂત્રની જોડીઓ માફક જ ગોઠવાય છે. તેના પરિણામે ધ્રુવ પ્રદેશમાં આવેલા તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા જે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ છે તે દરેક જોડ સાથે સ્વતંત્રપણે જોડાય છે. જ્યારે સમવિભાજનની ભાજના અવસ્થામાં આપણને જોડાણ કેવા પ્રકારનું જોવા મળતું હતું? તો કે મિત્રો દરેક રંગસૂત્રની બંને તરફના ધ્રુવો ઉપરના ત્રાકતંતુઓ જે હતા તે ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયર સાથે સંકળાયેલા આપણને જોવા મળતા હતા. તો આ થયો મિત્રો ભાજના અવસ્થા એક અને ભાજના અવસ્થા બંનેમાં રંગસૂત્રની ગોઠવણીનો મુખ્ય તફાવત. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણને વાત કરી છે ભાજનોત્તરાવસ્થા એક. આ ભાજનોત્તરાવસ્થા એકમાં આપણને કીધું છે કે હવે મિત્રો સમજાત રંગસૂત્ર છૂટા પડે જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહેતી હોય. આ મુદ્દાને મિત્રો ખાસ સમજવાનો છે અને તેની સમજૂતી આપણે આકૃતિ મારફતે મેળવીએ તો ભાજના અવસ્થા એક પછી ધીમે ધીમે જ્યારે પણ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું સંકોચન શરૂ થાય છે તે સમય દરમિયાન હવે દરેક રંગસૂત્ર પોતપોતાના ધ્રુવો તરફ ખેંચાવાની શરૂઆત થાય છે, જેના કારણે આકૃતિમાં આપણને જોવા મળે છે તેના મુજબ જોડીમાં રહેલા સમજાત રંગસૂત્ર હવે એકબીજાથી છૂટા પડી અને પોતપોતાના ધ્રુવો તરફ ગતિ કરે છે. પરંતુ સમવિભાજનની જે ભાજનોત્તરા અવસ્થા હતી તેમની અંદર જ્યારે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું સંકોચન મિત્રો થતું હતું તે સમય દરમિયાન આપણને દરેક રંગસૂત્ર છૂટા પડતા હતા દરેક રંગસૂત્રિકાઓ છૂટી પડેલી આપણને જોવા મળતી હતી. શા માટે? કેમ કે એક જ રંગસૂત્રના સેન્ટ્રોમિયર ઉપર બંને બાજુથી દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જોડાયેલા હતા, જ્યારે અહીંયા દરેક રંગસૂત્ર સાથે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સ્વતંત્રપણે જોડાયેલા છે, જેથી કરીને ભાજનોત્તરા અવસ્થા એકમાં જોડીમાંના રંગસૂત્ર છૂટા પડે છે, પરંતુ દરેક રંગસૂત્રમાં આવેલી 1 અને 2 એટલે કે દોહિત્ર જે રંગસૂત્રિકાઓ છે તેઓ છૂટી પડતી નથી. કેમ કે અહીંયા સેન્ટ્રોમિયરનું આપણને વિભાજન થતું જોવા મળતું હોતું નથી. શા માટે નથી જોવા મળતું? કેમ કે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ માત્ર એક જ રંગસૂત્ર સાથે સ્વતંત્રપણે જોડાયેલા છે, જ્યારે
સમવિભાજનની ભાજનોત્તર અવસ્થામાં દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર બંને બાજુએથી દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સાથે જોડાયેલા હોય, જેથી કરીને આપણને અહીં દ્વિધ્રુવીય ત્રાકતંતુઓના સંકોચન થવાથી બંને રંગસૂત્રિકાઓ છૂટી પડે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળતું હોય છે. જ્યારે ભાજનોત્તર અવસ્થામાં સ્વતંત્ર જોડાણ દર્શાવતા હોવાના કારણે દરેક રંગસૂત્રો પોતપોતાના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસી જતા આપણને જોવા મળતા હોય છે. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણને કીધું છે અંત્યાવસ્થા 1. અંત્યાવસ્થા 1ની અંદર મિત્રો હવે કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે, તેમજ કોષરસ વિભાજનની શરૂઆત થઈ જાય છે અને કોષની આ અવસ્થાને કોષ દ્વિક અથવા તો ડાયડ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુદ્દાને પણ મિત્રો આપણે આકૃતિ મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે મિત્રો ભાજનોત્તર અવસ્થા 1 જ્યારે સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારબાદ દરેક ધ્રુવો ઉપર આપણને કુલ 4 પૈકી 2 આખા રંગસૂત્ર જ આપણને જોવા મળશે. હવે મિત્રો ત્યારબાદ અંત્યાવસ્થા 1માં શું થાય છે તો કે સૌપ્રથમ અહીંયા કોષના ધ્રુવો તરફ આવેલા બંને રંગસૂત્રની ફરતે સૌપ્રથમ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયું. ત્યારબાદ વિવિધ અંગિકાઓ એટલે કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગિકાએ વગેરે જેવી અંગિકાઓનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ શું થાય છે, અંત્યાવસ્થા 1 પૂર્ણ થાય અને કોષરસ વિભાજનની શરૂઆત થાય. તેના પરિણામે 2 સ્વતંત્ર કોષો અસ્તિત્વમાં આવે છે, જે આપણને અંત્યાવસ્થા 1ની આકૃતિમાં દર્શાવેલા છે. બરાબર, તેના પરિણામે જે 2 કોષો અસ્તિત્વમાં આવ્યા તે બંને કોષોની અંદર મૂળ કોષોમાં રહેલા 4 પૈકી માત્ર 2 રંગસૂત્ર જ આપણને જોવા મળશે. તેના આધારે મિત્રો આપણે એવું કહી શકીએ કે અર્ધીકરણ 1ની પ્રક્રિયાના અંતે પ્રાપ્ત થતા 2 બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા મૂળ પિતૃકોષો કરતાં અડધી હતી. તેના માટે જવાબદાર મુખ્ય બાબત કઈ છે તો કે ભાજના અવસ્થા 1માં વિષુવવૃત્તીય પ્રદેશમાં દરેક રંગસૂત્ર એક સળંગ સીધી રેખામાં ગોઠવવાના બદલે સમજાત રંગસૂત્રની જોડીઓની માફક જ ગોઠવાય છે. તેના પરિણામે અહીંયા સંપૂર્ણપણે રંગસૂત્ર આખું પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાતું હોય છે. જ્યારે ભાજના અવસ્થાની અંદર દરેક રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાય છે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય છે. તો આમ આથી આપણે એવું કહી શકીએ કે સમવિભાજનની ભાજના અવસ્થામાં અથવા તો સમવિભાજનમાં અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળે છે. ત્યારબાદ ભાજના અવસ્થા 1 એટલે કે અર્ધીકરણ 1ની કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળતું હોતું નથી. તો કે મિત્રો આ પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરી ગયા કે અર્ધીકરણ 1ની 3 અવસ્થાઓ ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. તો કે મિત્રો આગળનો વિડીયો લેક્ચર કે જે 3 નંબરનો હતો અને આ 4 નંબરનો વિડીયો લેક્ચર બંનેને તમે જ્યારે પણ કમ્બાઈન કરશો ત્યારે સંપૂર્ણપણે અર્ધીકરણ 1ની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થતી આપણને જોવા મળશે. આગળના વિડીયોની અંદર મિત્રો આપણે અર્ધીકરણ 2 વિશેની ચર્ચા કરીશું. તો આ વિડીયો લેક્ચરની અંદર કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી જો હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનની અંદર પૂછી લેજો. આભાર. અસ્તુ.